સીધા અવર થઈ ગયા હતા. આ ખોલી નાખ્યું આવો તો ખોલી. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, હવે કાલે પપ્પાએ બધો સામાન લાવી દીધો હતો, ઇલેક્ટ્રિકનો બોર્ડ ને બધું, વાયરિંગ બધું લાવી દીધું કે થોડું વાયરિંગનો બધો ઘરમાં પ્રોબ્લેમ હતો. એટલે કાલે બધું ચેક કર્યું. બધું એમનું કહેવું એવું હતું કે ભાઈ આ બધું બદલવું પડશે, અમુક વાયરિંગ બધા બદલી નાખીએ. બરાબર, બદલે એટલે ઇલેક્ટ્રિશિયન કાકા આવી ગયા છે. બરાબર, કામકાજ એમને તો બધું ચાલુ કરી દીધું છે. બોર્ડ બધું બનાવી દીધું છે એમને. ઘરમાં તો બધું અંધારું કૂદ થઈ ગયું. અમારે તો જો પૈસાનો તો વરસાદ થઈ ગયો. પૈસા છે. એમનું કામ ચાલી જ છે બધું. આ બોર્ડ નવું નાખ્યું. આ બોર્ડ પછી નાખે એટલે બોર્ડનું કામ થઈ જાય. અને ગરમીના કારણે તો જો બધા અંધારું કૂદ થઈ ગયું છે. એનું કામકાજ ચાલુ જ છે. કાનો નન્નો બ્લોગ જોતા રહેજો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બરાબર, તમને બતાવી કે અમારા ઘરના દસ્તો શું બધું ઇલેક્ટ્રિશિયનનું કામ કરાવ્યું, ઇલેક્ટ્રિક બધું બતાવી દઉં. બરાબર, તો જોતા રહેજો બ્લોગ. જો પપ્પા જોડે બધું બતાવવાનું. તો ગાઈસ, જો કામ ચાલુ જ છે. વાયરિંગ છૂટવું હતું એટલે આ કરાવી દીધું. કશું નહીં, આ બોર્ડ છૂટવું હતું એટલે નખાઈ દીધું ને બોર્ડ. સીધું જ રાખવું હતું કે? હા, સીધું. ઉપરથી દોઢું તો છે ભાવ નહીં. આ થોડી પેલી પાઇપ મોટી પડી લાગે. કામ કરવું ને ગરમી જબરજસ્ત લાગે. ફ્રીજ બંધ છે. પપ્પા કાકડે પંખાનું રિપેરિંગ કર્યું. પંખો સાફ કરી નાખો. પંખો સાફ કરો. શું રહેવું? સ્ક્રૂ આવી ગયા. એ બધા સ્ક્રૂ અને થઈ ગયું બોર્ડ. અને જો ક્લિયર થઈ ગયું. આ રીતનું બોર્ડ આવશે. પંખા અને બાજુ બીજું જવાનું આટલું થઈ જાય એટલે કમ્પ્લીટ. બરાબર, બ્લોગ જોતા રહેજો. બરાબર, કાલનું કામ ચાલુ કરીએ. તો રાંધવાની પરસેવો થઈ ગયો. રાંધવાની જો લાઈટ ચાલુ કરી નાખો. શું બનાવો? પરફેક્ટ થઈ જાય એટલે સરસ. લાઈટ પછી આવી જાય આટલું થઈ જાય એટલે ચાલો તમે કહીશ બ્લોગ જોતા રહેજો. ગાઈસ, જો આ બોર્ડે લગાવી ગયું અને આ એ થઈ ગયું બધું કામકાજ. આખું લગાવી દીધું. હવે અહીંયા સીધા અવર થઈ ગયા હતા. આ ખોલી નાખ્યું છે. આવો તો ખોલી નવા શરતી કરશે. ડાયરેક્ટ ફીસ દોડતું હતું. બોર્ડને તો થઈ પકડ આવું.
બોલો. તમે ફોન ચાલુ જોડો. એ ચાર્જિંગમાં મૂકવાનો બેટા. આવો. વાગી ગયા બહુ 12 વાગી ગયા. તો થઈ જાય એટલે કમ્પ્લીટ. પછી કામ પછી પંખા લગાવવા જાય. તો થઈ જાય ભાઈ ચાલુ થાય એટલે બતાવો તમને કે ચાલુ થઈ ગયું. લાઇટ ને બધું કામ પતી ગયું હોય બરોબર. બોર્ડ ને બધું નાખી દીધું હોય બરોબર. આ ટીવી સાથે લગાવી એટલે આ કમ્પ્લીટ થઈ ગયું બધું સાફ કરી. દીદી સાફ કરે બધા બતાવી જાય કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈસ મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું આ બધું બરાબર. આ બધું ઉપરથી પાઇપ લગાવી દીધી અને આનું બોડી લગાવી દીધું કમ્પ્લીટ. હવે ટીવી ચાલુ થઈ ગયું અને આ બોડી કમ્પ્લીટ થઈ ગયું. જો પંખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો. આ બોડી ફર્સ્ટ ક્લાસ લગાવી દીધી. આપણે પણ ચાર્જિંગ અને અહીંયા ફોલ્ટ હતો એટલે જ આખો દોડતો હતો. સમજો તારા વ્રત સાફ કરીએ તો કચરો કેટલો નીકળ્યા જ કરે. નહીં 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 કચરો થયા જો ભંગારે હોય એટલું નીકળી ગયું. ભંગાર જ બધું નીકળ્યા જ કરે. ઘણા બધા જમવાનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો. તો આપણે જમી લઈએ. હા મારા મેડમ તો જમવા બેસી છે. જમવાની તકલીફ છે એટલે હવે બધું જો કમ્પ્લીટ થઈ ગયું. મમ્મી બધું કમ્પ્લીટ થઈ ગયું. જમવામાં શું બનાવ્યું તો જમી લઈએ. શું બનાવ્યું? રીંગણ બટાકા. યાર રીંગણ બટાકા તો મને ભાવતા નહીં. કોઈ રીંગણ બટાકા તો ખાઈ લઈએ. જમવા બેસી જઈએ. અને ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.